વિશે તો આજે ગુજરાત વિધાનસભાના 8મા સત્રનો ચોથો દિવસ છે। નાણાં, શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ, સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ અને ઉચ્ચ શિક્ષણ, અન્ન નાગરિક પુરવઠાના વિષયો પર પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા થવાની છે। આ સાથે રાજ્યપાલના સંબોધન પર પણ ગૃહમાં ચર્ચા થશે। આજે કુલ 3 સરકારી વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે। ગુજરાત લઘુમતી કલ્યાણ અને સંરક્ષક વિધેયક, ગુજરાત રાજ્ય કેન્સર અને ડ્રગના વ્યસનથી પીડિતના સારવાર માટે માળખાકીય ફંડ બાબત વિધેયક, ગુજરાત રાજ્ય રમતવીર પ્રોત્સાહક વિધેયક, આ 3 વિધેયક રજૂ કરવામાં આવશે। આ સાથે સાથે રાજ્યપાલના સંબોધન પર ગૃહમાં ચર્ચા થવાની છે। પ્રશ્નોત્તરી કાળમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા થશે, જેમાં સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ અને ઉચ્ચ શિક્ષણ, અન્ન નાગરિક પુરવઠાના વિષયો પર પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચા થશે। આ સાથે નાણાં, શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ સહિતના વિષયો પર પણ ચર્ચા થવાની છે। વિધાનસભાના બજેટ સત્રનો આજે ચોથો દિવસ છે। આજે પણ વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। ગૃહની કાર્યવાહી શરૂ થશે, જેમાં આજે કુલ 3 સરકારી વિધેયક ગૃહમાં રજૂ કરાશે।